હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ઓલ ઓન કૃષિ મેડો ફ્રેન્ડ્સ. ગુડ ઇવનિંગ ઓલ ઓફ યુ. તો ફ્રેન્ડ્સ, આજે સ્પેશિયલી તમારા માટે હું એગ્રીકલ્ચર રિલેટેડ કરંટ અફેર લઈને આવેલી છું. બરાબર, મેં તમને આજે સવારથી જ નોટિફિકેશન આપેલી હતી, આપણી જે ટેલિગ્રામ ચેનલ છે એમાં, કે આજે તમને સાંજે 7 વાગે કંઈક સ્પેશિયલ મળશે. તો આપણું જે સ્પેશિયલ છે કે એગ્રીકલ્ચર રિલેટેડ કરંટ અફેર. શા માટે હું આજે લઈને આવી છું? કેમ કે આવતીકાલે બધા જ જે પણ મતલબ એગ્રીકલ્ચર ઓફિસરની જે પણ લોકોને એક્ઝામ છે એ લોકો માટે પણ આ કામ થઈ આવી શકે છે. અને પ્લસ જે લોકોને સીડ ઓફિસરની 13 તારીખે એક્ઝામ છે એ લોકો માટે પણ આ ઇમ્પોર્ટન્ટ બની શકે. એટલા માટે સ્પેશિયલી હું તમારા માટે આજે એગ્રીકલ્ચર રિલેટેડ કરંટ અફેર લઈને આવેલી છું. અને આપણું આ જે કરંટ અફેર છે કે લાસ્ટ 3 મંથમાં જે પણ સ્પેસિફિક ઇવેન્ટ એગ્રીકલ્ચર રિલેટેડ જે બનેલી છે કે જે કવરઅપ થયેલી છે, ઓકે, ટીલ ટુડે આજ સુધીની જે લાસ્ટ 3 મંથ અને ઓક્ટોબરમાં આજ સુધીનું જે પણ નવું કરંટ અફેર છે કે હરેક વસ્તુ તમારા માટે આજે અવેલેબલ છે અહીંયા. તો વ્યવસ્થિત રીતે તમે આ લેક્ચરને જોજો, કેમ કે આ લેક્ચરથી તમારા એક્ઝામમાં માર્ક્સ વધવાની શક્યતાઓ ખૂબ જ વધારે છે, કેમ કે એગ્રીકલ્ચર રિલેટેડ કરંટ અફેર તમને પૂછાવાનું જ છે એટલા માટે. ઓકે, તો ફ્રેન્ડ્સ, ચલો સ્ટાર્ટ કરીએ. આપણે વધુ ટાઈમ બગાડતા નથી અને આપણા કરંટ અફેરનો. ઓકે, પણ તો હા, એની પહેલા તમે આપણી ચેનલ કૃષિ ભંડોળ છે એને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. બરાબર છે? તો ચલો સ્ટાર્ટ કરીએ આજનું આપણું કરંટ અફેર. તો સ્પેશિયલી આપણે કરંટ અફેરનો આજનું આપણું જે લેક્ચર છે એની વાત કરીએ તો ફર્સ્ટ આપણું છે કે ઓસ્ટ્રેલિયાના પ્રયાસોથી અને કૌશલ્ય વિકાસ અને સાહસિકતા મંત્રાલય આપણું જે છે ભારત સરકારનું, એના બંનેના મતલબ સંયુક્ત ઇનિશિયેટિવ દ્વારા, બરાબર છે, કે ભારતમાં કૃષિ કૌશલ્યો છે કે જેને સુધારવા માટે પ્રયાસો હાથ ધરવામાં આવશે. બરાબર છે? તો આપણને એક્ઝામમાં ક્વેશ્ચન એવું પૂછાઈ શકે કે કોના પ્રયાસોથી અથવા તો ભારતમાં કોના પ્રયાસોથી. તો ઓસ્ટ્રેલિયા અને આપણું ભારત સરકારનું છે કૌશલ્ય વિકાસ સાહસિકતા મંત્રાલય જે છે, બરાબર, કૌશલ્ય વિકાસ સાહસિકતા મંત્રાલય, ઈ બંનેનું જોઈન્ટ ઇનિશિયેટિવ છે. બરાબર છે? આ બંને સાથે મળીને ભારતમાં આપણે જે કૃષિ કૌશલ્યો છે કેવી રીતે આપણે વધારી શકીએ એવા પ્રયાસો હાથ ધરવામાં આવશે. કૃષિ કૌશલ્યો એટલે કેવી રીતે? તો કે આપણે વાત કરીએ ઓસ્ટ્રેલિયાની, તો આપણે જો ત્યાં કંઈ હાર્વેસ્ટિંગ કરવું હોય તો આપણે અત્યારે જ કેમ કંઈ હાર્વેસ્ટિંગ કરતા હોય તો લેબર દ્વારા કરતા હોય છે. તો ઓસ્ટ્રેલિયાની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયામાં લેબર વર્કફોર્સ છે ખૂબ જ ઓછો છે. ત્યાં મશીનરીઝ છે કે જે વધુ પ્રમાણમાં યુઝ થતી હોય છે. તો એ જે મશીનરી છે એ કેવી રીતે આપણે કૃષિ કૌશલ્ય આપણા ભારત દેશમાં આપણે મશીનરીઝનો યુઝ કરીને વિકસાવી શકીએ, કેવી રીતે આપણા જે ફિલ્ડ વર્ક છે કે જે આપણે ઘણી વખત હેવી લાગતું હોય છે તો એની કેમ આપણે સ્માર્ટલી એ કામ કરી શકીએ, એ બધા પ્રયત્નો છે કે જે અહીંયા કરવામાં આવશે. એટલે ઓસ્ટ્રેલિયા અને ભારત સરકારનું જે કૌશલ્ય વિકાસ અને સાહસિકતા મંત્રાલય છે એ બંનેના સંયુક્ત પ્રયાસોથી આપણને ભારતમાં જે કૃષિ કૌશલ્ય છે કે જે સુધારવામાં મદદરૂપ થશે. બરાબર છે? ત્યારબાદ છે રાયપુરમાં મિયાવાકી પદ્ધતિનો ઉપયોગ. તો રાયપુર છે કે જ્યાં મિયાવાકી પદ્ધતિ છે કે જેનો ઉપયોગ કરીને એક મિની વન બનાવવામાં આવેલું છે. બરાબર છે? અને આ જે મિયાવાકી જે પદ્ધતિ છે કે જે એક જાપાનીઝ પદ્ધતિ છે કે જેના દ્વારા અત્યારે ખૂબ જ ફોરેસ્ટ છે કે જેનું ડેવલપમેન્ટ થાય છે. બરાબર છે? અને આ જે મિયાવાકી પદ્ધતિ છે એ કેવી છે? તો કે એકદમ ફોરેસ્ટ જે એરિયા હોય છે એને કવર અપ કરે છે અને ખૂબ જ ઓછી જગ્યામાં પણ સારા એવું આપણે વન છે કે જેનું નિર્માણ કરી શકીએ. એક આ મિયાવાકી પદ્ધતિ છે. બરાબર? કે જે જાપાનીઝ પદ્ધતિ છે. તમારે યાદ રાખવાનું ખાલી એટલું જ છે કે મિયાવાકી પદ્ધતિ છે કે જે જાપાનીઝ પદ્ધતિ છે અને એ મિયાવાકી પદ્ધતિનો યુઝ થઈને રાયપુરમાં એક મિની વન છે કે જે બનાવવામાં આવેલું છે. ઓકે, ત્યારબાદ આપણે નેક્સ્ટ કરીએ. એન્વાયરમેન્ટ પરફોર્મન્સ ઇન્ડેક્સમાં ભારતે 176મો સ્થાન મેળવ્યું છે. ટોટલ કેટલા દેશ હતા? તો કે 180 દેશ છે કે જેની પાર્ટિસિપેટ થયેલા હતા. બરાબર છે? તો આ 180 દેશમાંથી આપણો રેન્ક ઇન્ડિયાનો આવેલો છે 176, કે જે ખૂબ જ પુઅર કહી શકીએ. આ જે આપણો રેન્ક છે એન્વાયરમેન્ટ પરફોર્મન્સ ઇન્ડેક્સનો, એ પુઅર રેન્ક છે. કેમ કે તમે વિચારો, આપણે લાસ્ટથી ખૂબ જ ઓછા સ્થાન ઉપર છે ને આપણી પાછળ કેટલા 4 જ દેશ આપણને જોવા મળશે. એટલે આપણો આ જે એન્વાયરમેન્ટ પરફોર્મન્સ ઇન્ડેક્સ છે કે જે ખૂબ જ પુઅર આવ્યું છે. અને આપણા એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ પણ આ ઇમ્પોર્ટન્ટ છે કે આપણને એવું એક્ઝામમાં પૂછાઈ શકે કે એન્વાયરમેન્ટ પરફોર્મન્સ ઇન્ડેક્સમાં ભારતનું સ્થાન કેટલામું છે અથવા તો કેટલામો રેન્ક આવેલો છે. તો 176 આવશે. અને આ જે આપણું એન્વાયરમેન્ટ પરફોર્મન્સ ઇન્ડેક્સ છે કે જે દર 2 વર્ષે રજૂ કરવામાં આવતું હોય છે. ઓકે, અને આ જે એન્વાયરમેન્ટ પરફોર્મન્સ ઇન્ડેક્સ છે એ અલગ અલગ છે એન્વાયરમેન્ટની જે એક્ટિવિટીઝ હોય છે, આપણું જે ક્લાઇમેટ કેવું છે, ત્યારબાદ આપણું એન્વાયરમેન્ટ આપણે ગવર્મેન્ટ કેવા ઇનિશિયેટિવ કરતા હોઈએ છીએ, ત્યારબાદ
આપણે જે એન્વાયરમેન્ટ છે એમાં કેટલું કાર્બનનું ઉત્સર્જન કરતા હોઈએ છીએ, કેવી રીતે આપણે ઇન્ડસ્ટ્રીના જે પણ ધુમાડા હોય છે, કેમિકલ હોય છે, એને કેવી રીતે આપણે યુઝ કરતા હોય છે, એના માટે કંઈ આપણે સ્પેસિફિક પ્લાન્ટ હોય છે કે જે યુઝ કરીએ છીએ કે નહીં, એવા કેટલા બધા અલગ અલગ જે પેરામીટરો હોય છે કે જે આની અંદર ઇન્ક્લુડ થયેલા હોય છે, બરાબર. પણ આ તો જસ્ટ ફોર યોર ઇન્ફોર્મેશન છે. આપણે યાદ રાખવાનું એટલું જ છે કે આ જે એન્વાયરમેન્ટ પરફોર્મન્સ ઇન્ડેક્સ છે કે જેમાં ઇન્ડિયાનો રેન્ક આવેલો છે 176, અને આ જે એન્વાયરમેન્ટ પરફોર્મન્સ ઇન્ડેક્સ છે કે જે દર 2 વર્ષે રજૂ કરવામાં આવે છે. ક્યારે રજૂ થાય છે? તો કે દર 2 વર્ષે રજૂ થાય છે. આપણે આ જે ઇન્ડેક્સ છે કે જે અત્યારે રજૂ થયો છે 24માં, બરાબર છે, 24માં રજૂ થયેલો છે અત્યારે. હવે ફરી 26માં આવશે, 5 ને નહીં આવે, બરાબર છે. દર 2 વર્ષે રજૂ થાય છે, એટલે કે 1 વર્ષ પછી 1 વર્ષે, એટલે 2 વર્ષ એવી રીતે થતું હોય છે. ઓકે, ત્યારબાદ આપણું નેક્સ્ટ છે 5મી જૂને વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવવામાં આવે છે. અહીંયા મેં તમારા માટે પીક રાખ્યો તો પણ ખબર નહીં જોતો રહ્યો છે, કોઈ વાત નહીં, ચલો. તો 5મી જૂન કે જે આપણને ખ્યાલ છે કે જ્યારે આપણે વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે તરીકે સેલિબ્રેટ કરતા હોઈએ છીએ, બરાબર છે. અને આ જે વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે તરીકે આપણે સેલિબ્રેટ કરીએ છીએ, તો એની જે મુખ્ય થીમ છે કે જે લેન્ડ રિસ્ટોરેશન, ડેઝર્ટિફિકેશન અને ડ્રોટ રિસાઇલન્સ છે. અને આ જે છે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ છે. તમે વ્યવસ્થિત રીતે યાદ રાખી લેજો. આ થીમ મોસ્ટ આઈએમપી છે, મોસ્ટ આઈએમપી. કેમ કે આનો ક્વેશ્ચન એક્ઝામમાં આરામથી તમને પૂછાઈ શકે. કે આપણે બધાને ખ્યાલ છે એક તો કે 5મી જૂને વિશ્વ પર્યાવરણ દિવસ છે, વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે છે કે જેને આપણે સેલિબ્રેટ કરીએ છીએ, બરાબર છે. પરંતુ આપણા એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ આ થીમ છે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે કે આ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે ની જે થીમ છે લેન્ડ રિસ્ટોરેશન, ડેઝર્ટિફિકેશન એન્ડ ડ્રોટ રિસાઇલન્સ. ઓકે, ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે કોચી, કે જેમાં પ્રથમ આંતરરાષ્ટ્રીય ડેરી ફેડરેશન એશિયા પેસિફિક સમિટ છે કે જેનું આયોજન 26 થી 28 જૂન દરમિયાન કરવામાં આવેલું હતું. ક્યાં થયું છે ડેરી ફેડરેશનનું? તો કે કોચીમાં, બરાબર છે. કોચી છે તો ક્યાં આવેલું છે? કેરળમાં. ઓકે, કોચી કેરળમાં આવેલું છે. અને કેરળમાં કોચીમાં સૌ પ્રથમ વખત આંતરરાષ્ટ્રીય ડેરી ફેડરેશન એશિયા પેસિફિક સમિટ છે કે જેનું આયોજન 26 થી 28 જૂન દરમિયાન કરવામાં આવેલું છે. આયોજન ક્યારે થયું છે? 26 થી 28 જૂન દરમિયાન. ઓકે, અને આ જે આપણું ડેરી ફેડરેશન હતું કે જેનો મુખ્ય ઉદ્દેશ્ય શું હતો? તો કે વ્યવસાયમાં દૂધ વ્યવસાય જે છે કે જેમાં આપણે અહીંયા જેનો મુખ્ય ઉદ્દેશ્ય અહીંયા દૂધ આવે છે. હા, દૂધ વ્યવસાયમાં ઉત્પાદનમાં દૂધ વ્યવસાય છે. ઓકે, એટલે ઇન શોર્ટ મિલ્ક પ્રોડક્શન આપણે વધારવાનું, અને જે મિલ્ક રિલેટેડ જે બિઝનેસ હોય છે એને આપણે વધારો કરવાનો છે, બરાબર છે. અને આપણને ખ્યાલ છે કે આબોહવાકીય પરિવર્તનો આવે છે, તો જે ક્લાઇમેટ ચેન્જ છે એની ઇફેક્ટ જેવી રીતે આપણા પૃથ્વી ઉપર થતી હોય છે, આપણી જે ઋતુ ઉપર થતી હોય છે, એવી જ રીતે સાથે સાથે પશુઓ હોય છે એના પણ પર ક્યાંક ને ક્યાંક એન્વાયરમેન્ટની જે ક્લાઇમેટ ચેન્જની ઇફેક્ટ છે એ જોવા મળતી હોય છે. અને એ જે ઇફેક્ટ હોય છે એના લીધે જે પશુ હોય છે કે જેના બોડીમાં ઇન્ટરનલી ઘણા બધા ચેન્જીસ આવતા હોય છે, તો એને આપણે સામે કેવી રીતે આપણે અનુકૂળ પ્રથા અપનાવી શકીએ, કેવી રીતે આપણે પ્રતિકૂળ સંજોગોમાંથી આપણે સારું એવું દૂધ ઉત્પાદન મેળવી શકીએ, અને આપણો જે વ્યવસાય છે જે મિલ્ક પ્રોડક્શન અને મિલ્ક બિઝનેસ છે એને કેવી રીતે ગ્રો અપ કરી શકીએ, એ મુખ્ય આજે સમિટ હતું કે જેમાં ચર્ચા થયેલી હતી. ઓકે, ત્યારબાદ આપણું નેક્સ્ટ છે તાઇવાન અને ભારત વચ્ચે ઓર્ગેનિક પ્રોડક્ટ માટે મ્યુચ્યુઅલ રેકગ્નિશન એગ્રીમેન્ટ કરવામાં આવેલા છે, બરાબર છે. તાઇવાન અને ભારત આ એક્ઝામ પોઈન્ટ માટે ઇમ્પોર્ટન્ટ છે, વ્યવસ્થિત રીતે યાદ રાખી લેજો કે તાઇવાન અને ભારત સરકાર છે એના વચ્ચે ઓર્ગેનિક પ્રોડક્ટ છે કે જેની આપ-લે કરવા માટેના એક જે એગ્રીમેન્ટ છે કે જે કરવામાં આવેલો હતો. તો આપણે ભારતની વાત કરીએ તો આપણને ખ્યાલ છે અપેડા કે જે એગ્રી એક્સપોર્ટ સાથે જોડાયેલી છે, બરાબર છે. અને આ જે અપેડા છે કે જે તાઇવાનની એગ્રીકલ્ચર એન્ડ ફૂડ એજન્સી છે એ બંને એકબીજાની જે ઓર્ગેનિક પ્રોડક્ટ હશે કે જેની આપ-લે કરશે. આપણે ભારતમાં ઘણી બધી ઓર્ગેનિક પ્રોડક્ટ છે કે જેને ઓર્ગેનિકનું સર્ટિફિકેશન કોણ ગુજરાતમાં પ્રોવાઈડ કરે છે? ગોપકાસ, બરાબર છે. તો એ જે પણ એગ્રીકલ્ચરની આપણી ઓર્ગેનિક પ્રોડક્ટ છે એ અપેડા અહીંથી એક્સપોર્ટ કરશે, અને ત્યાંથી તાઇવાન સરકારની જે એગ્રીકલ્ચર એન્ડ ફૂડ એજન્સી છે એ ત્યાંથી એની ઓર્ગેનિક પ્રોડક્ટ આપશે. મતલબ કે બંને દેશ એકબીજાને પોતાની ઓર્ગેનિક પ્રોડક્ટ છે કે જે પૂરી પાડશે, બરાબર છે. અને આના લીધે શું થશે? તો કે ઓર્ગેનિક પ્રોડક્ટ થશે કે જે બંને દેશો વચ્ચે સારા સંબંધો તો બનાવશે, સાથે સાથે બંને દેશોની જે આવક હશે એમાં પણ વધારો થશે, કેમ કે આપણે ઘણી તાઇવાનની એવી પ્રોડક્ટ હશે કે જે આપણે અહીંયા
ઇમ્પોર્ટ કરશું. એ લોકો માટે એક્સપોર્ટ છે તો આપણા માટે ઇમ્પોર્ટ છે. એગ્રીશ્યોર પહેલની શરૂઆત કૃષિ અને ખેડૂત કલ્યાણ જે વિભાગ છે, નાબાર્ડ અને જે નાણાકીય સંસ્થાઓ છે કે જેના યોગદાનથી આ જે પહેલ છે કે જેનો સમાવેશ થાય છે, બરાબર છે. મતલબ કે આ જે એગ્રીશ્યોર પહેલ છે કે જે માત્ર કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા જ નથી થયું, પરંતુ સાથે સાથે નાબાર્ડ અને જે બીજી અન્ય નાણાકીય જે સંસ્થાઓ છે એના યોગદાનનો પણ આમાં સમાવેશ થયેલો છે, બરાબર છે. અને આ જે એગ્રીશ્યોર પહેલ છે એનું શું મેઇન એમ છે તો કે આ જે એગ્રીશ્યોર પહેલ છે કે જે એક ફંડ પ્રોવાઈડ કરશે, બરાબર છે. અને આ જે એગ્રીશ્યોર પહેલ છે કે જે ફંડ પ્રોવાઈડ કરશે કે જે મુખ્ય આપણે કોઈ પણ જે લોકો હોય કે જે એગ્રીકલ્ચર ફિલ્ડ સાથે જોડાયેલા હોય છે અને એ લોકોને જો કંઈ પણ એગ્રીને લગતું સ્ટાર્ટઅપ કરવું હોય છે અથવા તો ગ્રામ્ય સ્તરે કંઈ પણ એગ્રીને લગતું કંઈ પણ એક્ટિવિટીઝ કરવી હોય છે તો એ લોકોને નાણાકીય સહાય પૂરી પાડવામાં આવશે, બરાબર છે. આટલા આજ મતલબ કે એગ્રીશ્યોર પહેલ છે કે જેના અંતર્ગત 750 કરોડ રૂપિયા છે કે જેનો વૈકલ્પિક રોકાણ ફંડ છે કે જેના દ્વારા નાણાકીય સહાય પૂરી પાડવા માટેનું છે, બરાબર. એટલે ઇન શોર્ટ તમને જણાવી દઉં કે આ જે આપણું એગ્રીશ્યોર પહેલ છે કે જેનો મુખ્ય એમ શું છે તો કે એગ્રી સ્ટાર્ટઅપ ઇન્ક્રીઝ કરવાનું, બરાબર છે. એગ્રીશ્યોર પહેલ છે કે જે એગ્રી સ્ટાર્ટઅપ આપણું છે કે જેને ઇન્ક્રીઝ કેવી રીતના થઈ શકે એ. ઓકે, ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન, સોરી ક્વેશ્ચન નથી, આપણી આઈએમસીક્યુ સિરીઝ થોડી છે તો હું ક્વેશ્ચન કહું. આપણું નેક્સ્ટ કરંટ વાળું, ઓકે, એગ્રી સ્ટાર્ટઅપ. ઓકે, એગ્રી સ્ટાર્ટઅપ. ત્યારબાદ નેક્સ્ટ એશિયન ડેવલપમેન્ટ બેંક કે જેની ભારત માટેનું જે વૃદ્ધિનું અનુમાન છે જીડીપી, બરાબર છે, એનું કેટલું છે 7% રાખેલું છે. એશિયન ડેવલપમેન્ટ બેંક છે કે જેને એવું કીધું છે કે વર્ષ 2025 માટે જે આપણું નાણાકીય વર્ષ છે 2025નું કે જેમાં જીડીપીનો વૃદ્ધિ છે કે જે 7% દરે વૃદ્ધિ થશે. અને આરબીઆઈ છે આપણી જે એપેક્સ બોડી કહી શકીએ, એપેક્સ બેંક કહી શકીએ, તો એનું એવું છે કે 2025નું જે નાણાકીય વર્ષ છે જેમાં જીડીપીનો જે વૃદ્ધિ દર હશે કે અંદાજે 7.2 હશે. ઓકે, આ બંને તમારે ડેટા યાદ રાખવાનો છે. એશિયન ડેવલપમેન્ટ બેંકે 7% કીધું છે અને આરબીઆઈએ 7.2% કીધેલું છે, બરાબર છે. વ્યવસ્થિત રીતે યાદ રાખી લેજો, ગમે એ એક્ઝામમાં આ તમને ડેટા પૂછાવાની શક્યતા ખૂબ જ હાઈ લેવલની છે એટલા માટે. ત્યારબાદ નેક્સ્ટ MISS એ શું છે તો કે મોડિફાઈડ ઇન્ટરેસ્ટ સબવેન્શન સ્કીમ. ઓકે, MISS કે જે મોડિફાઈડ ઇન્ટરેસ્ટ સબવેન્શન સ્કીમ એ આરબીઆઈ અને નાબાર્ડ દ્વારા શરૂ કરવામાં આવેલી છે. આ જે સ્કીમ છે કે જે આરબીઆઈ અને નાબાર્ડ દ્વારા શરૂ કરવામાં આવેલી છે. અને આ જે સ્કીમ છે કે જેનું મુખ્ય ઉદ્દેશ્ય શું છે તો કે ટૂંકા ગાળાની જે પાક લોન હોય છે, આપણને ખ્યાલ છે ક્રોપ લોન કે જે 3 ટાઈપની હોય છે, શોર્ટ ટર્મ, લોંગ ટર્મ અને મીડિયમ ટર્મ, બરાબર છે. જે એક વર્ષથી ઓછો સમયગાળો અથવા તો મેક્સિમમ 1 વર્ષનો જે સમયગાળો હોય કે જેને આપણે શોર્ટ ટર્મ લોન એટલે કે ટૂંકા ગાળાની લોન તરીકે ઓળખતા હોઈએ છીએ, બરાબર છે. અને જેનો સમયગાળો 1 થી 2 વર્ષ સુધીનો હોય કે જેને આપણે મીડિયમ ટર્મ લોન કહીએ છીએ, અથવા તો 2 થી 5 વર્ષ, ઓકે, એ મીડિયમ ટર્મમાં આવશે. અને 5 વર્ષથી જે વધારે હોય છે કે જેને આપણે લોંગ ટર્મ લોન તરીકે કહેતા હોય છે. અને મુખ્યત્વે જે પણ ક્રોપ લોન હોય છે એ શોર્ટ ટર્મ લોનમાં એનો સમાવેશ થતો હોય છે. તો અહીંયા આરબીઆઈ અને નાબાર્ડ દ્વારા MISS એટલે કે મોડિફાઈડ ઇન્ટરેસ્ટ સબવેન્શન સ્કીમ છે કે જે લોન્ચ કરવામાં આવેલી છે. ને આ જે સ્કીમ છે કે જે ટૂંકા ગાળાની પાક લોન છે કે જેની મર્યાદા પહેલા 3 લાખ સુધીની હતી પરંતુ હવે 3 લાખથી વધારીને 5 લાખ કરવામાં આવેલી છે. ઓકે, શું છે 3 લાખથી વધારીને 5 લાખ સુધીનું કરવામાં આવેલી છે. એટલે કે પહેલા તમને 3 લાખ સુધીની જ શોર્ટ ટર્મ લોન મળતી હતી પરંતુ હવે 5 લાખ સુધીની લોન મળશે. અને આ જે લોન હોય છે મુખ્યત્વે જે ખેડૂતો હોય છે કે જે ઇનપુટ્સ એને ખરીદવા હોય છે એના માટે યુઝ થતું હોય છે. અને એ જે ઇનપુટ્સની આપણે વાત કરીએ તો એમાં સીડ છે, ફર્ટિલાઇઝર છે, એ બધાનો સમાવેશ થતો હોય છે. કોઈ લેબરને એને પૈસા આપવા છે કે હરેક વસ્તુ, મતલબ આ જે હોય છે સીડ ફર્ટિલાઇઝર પરચેસ કરવા, કોઈ લેબરને આપવાના, એ હરેક એક્ટિવિટીઝ છે કે જે શોર્ટ ટર્મ લોન દ્વારા એ કરી શકતા હોય છે. એટલા માટે હવે એની મર્યાદા છે કે જે 3 લાખથી વધારીને 5 લાખ કરવામાં આવેલી છે. ઓકે, ત્યારબાદ નેક્સ્ટ 16 જુલાઈ, આપણને ખ્યાલ છે કે 16 જુલાઈનો જે દિવસ છે કે જ્યાં આઈસીઆરનો આપણે સ્થાપના દિવસની ઉજવણી કરતા હોઈએ છીએ, બરાબર છે. અને આ વર્ષે જે
ICR નો જે સ્થાપના દિવસ હતો કે જે 96મા વર્ષની ઉજવણી કરી છે, મતલબ કે ICR જ્યારે આપણું એસ્ટાબ્લિશ થયું ત્યારથી અત્યાર સુધીનો જે વર્ષોની ગણતરી કરવામાં આવે તો એ કેટલામું છે તો કે 96 વર્ષ છે, બરાબર છે, 96 વર્ષ થયા. અને આપણે જો ફર્સ્ટ ટાઈમ આપણે વાત કરીએ કે ICRની સ્થાપના ક્યારે થઈ હતી, તો ICR છે કે જે ફર્સ્ટ ટાઈમ 16 જુલાઈ 1929માં થઈ હતી, બરાબર છે, 16 જુલાઈ 1929માં થઈ હતી. અને અત્યારે આપણું ચાલે છે 2024, બરાબર. એટલે 96મું જે સ્થાપના દિવસ હતો એને સેલિબ્રેટ કરવામાં આવ્યો છે અને એના ભાગરૂપે વન સાયન્ટિસ્ટ વન પ્રોડક્ટ છે કે જે લોન્ચ કરવામાં આવેલી હતી. આ પણ તમારા એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ છે કે ICRનો જે સ્થાપના દિવસ હતો એના અંતર્ગત કઈ પ્રોડક્ટ છે અથવા તો કઈ યોજના છે અથવા તો શું લોન્ચ કરવામાં આવ્યું, ગમે એવું ક્વેશ્ચન પૂછાઈ શકે. તો એમાં આપણો રાઈટ આન્સર છે વન સાયન્ટિસ્ટ વન પ્રોડક્ટ. ઓકે. અને આ જે યોજના છે કે જેનો મુખ્ય હેતુ શું છે તો કે ભારતમાં કૃષિ અને પશુપાલનમાં સંશોધનો લાવવાના અને કૃષિ ક્રાંતિમાં વધુમાં વધુ આપણું યોગદાન આપવાનું. ઓકે. ત્યારબાદ આપણો નેક્સ્ટ નાગાલેન્ડની આપણે વાત કરીએ તો જે નાગાલેન્ડ આપણો જે સ્ટેટ છે કે જેને એગ્રીકલ્ચર લીડરશિપ એવોર્ડ છે 2024નો, અહીંયા લીડરશિપ આવશે. ઓકે, લેટરશિપ નહીં, લીડરશિપ આવશે. લીડરશિપ એવોર્ડ છે, એગ્રીકલ્ચર લીડરશિપ એવોર્ડ 2024 કે જેમાં નાગાલેન્ડને શ્રેષ્ઠ રાજ્યનો ખિતાબ મેળવ્યો છે. ઓકે, નાગાલેન્ડે શેમાં ફર્સ્ટ રેન્ક મેળવ્યો અથવા તો શેમાં એને એવોર્ડ મેળવ્યો છે તો કે એગ્રીકલ્ચર લીડરશિપ એવોર્ડ. ઓકે, કે જેમાં નાગાલેન્ડે શ્રેષ્ઠ રાજ્યનો ખિતાબ મેળવ્યો છે. અને કૃષિ વિકાસની જો આપણે વાત કરીએ તો નાગાલેન્ડ જે રાજ્ય છે કે જેને નવીન પ્રયાસો દ્વારા કૃષિ કરી અને ગ્રામીણ જે સમુદાયો હોય છે કે જેમાં સારા એવા પ્રગતિશીલ કાર્યો કરેલા છે, બરાબર છે. અને નાગાલેન્ડ છે કે જેને હોર્ટિકલ્ચર ક્ષેત્રે પણ સારું એવું મતલબ કહી શકીએ ને કે યોગદાન આપેલું છે, એટલા માટે જ એમને એગ્રીકલ્ચર લીડરશિપ એવોર્ડ મળ્યો છે અને એની જે બેસ્ટ હોર્ટિકલ્ચર સ્ટેટ છે એના માટે ઉભરી આવેલું છે. ઓકે, નાગાલેન્ડ એ જે એવોર્ડ મેળવ્યો કઈ કેટેગરીમાં હતું તો કે બેસ્ટ હોર્ટિકલ્ચર કેટેગરી હતી, બરાબર છે. હોર્ટિકલ્ચરમાં ઉત્કૃષ્ટ એનું યોગદાન રહેલું હોય એટલા માટે. અને આ જે એવોર્ડ છે કે જે કોને પ્રોવાઈડ કર્યો છે અથવા તો કોના દ્વારા પ્રસ્તુત થાય છે તો એગ્રીકલ્ચર ટુડે જે છે એના દ્વારા પ્રોવાઈડ થાય છે. અહીંયા બેસ્ટ હોર્ટિકલ્ચર. ઓકે, હોર્ટિકલ્ચર બેસ્ટ હોર્ટિકલ્ચર સ્ટેટ અને એના માટે ઓકે હોર્ટિકલ્ચર છે. ઓકે, નાગાલેન્ડ છે કે જેને બેસ્ટ હોર્ટિકલ્ચર સ્ટેટ તરીકેનો એવોર્ડ મળ્યો છે અને એ જે એવોર્ડ છે કે એનું નામ છે એગ્રીકલ્ચર લીડરશિપ એવોર્ડ. અને આ જે એગ્રીકલ્ચર લીડરશિપ એવોર્ડ છે કે જે એગ્રીકલ્ચર ટુડે છે એના દ્વારા એનાયત કરવામાં આવતો હોય છે. ઓકે, ત્યારબાદ આપણો નેક્સ્ટ છે SGD ઇન્ડેક્સ એટલે કે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ઇન્ડેક્સ. જો આપણે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ઇન્ડેક્સ છે એટલા માટે અહીંયા કવરઅપ કરેલું છે કે આપણી હરેક પ્રકારની એક્ઝામ માટે આ જે પોઈન્ટ છે, આ જે ટોપિક છે કે જે ઇમ્પોર્ટન્ટ હોય છે, બરાબર. કેમ કે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ છે જેના દ્વારા આપણે આપણું જે દેશ છે કેવી રીતે પ્રગતિ કરે છે, આપણે કેમાં કેટલો સુધારો કરી શક્યા છીએ, હરેક એમાં ઇન્ડેક્સ હરેક અલગ અલગ પેરામીટર થ્રુ આપણે મેઝર કરવામાં આવતા હોય છે. તો અહીંયા આપણે વાત કરીએ કે આપણા ઇન્ડિયાનું છે ઇન્ડેક્સ છે SGD ઇન્ડેક્સ છે બહાર પડ્યો છે 2023-24નો, તો એમાં ભારતનો જે એકંદરે સ્કોર છે કે જે 71 રહ્યો છે, બરાબર છે. અને આ જે SDG ઇન્ડેક્સ છે કે જે 2018થી શરૂ કરવામાં આવેલો હતો અને અત્યારે 2024એ પહોંચ્યું છે, બરાબર. અને આ જે ઇન્ડેક્સ છે કે જેને ઓલવેઝ અપસાઇડ જોવા મળે છે એટલે કે એમાં પ્રોગ્રેસ થતો આપણને જોવા મળે છે. એટલે ઇન શોર્ટ આપણે કહી શકીએ કે આપણો દેશ છે, ભારત દેશ છે કે જેમાં સારા એવા કાર્યો થાય છે અને આપણે સારું એવું SDG જે છે કે જે ગોલ આપણે અચીવ કરીએ છીએ, બરાબર છે. અને આ જે ગોલ છે આપણે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ એ યાદ રાખવાનું છે કે આપણો ઇન્ડિયાનો જે સ્કોર કરેલો છે 71 છે, બરાબર છે. અને જે એની આપણે વાત કરીએ કે ગરીબી નાબૂદી છે, ત્યારબાદ છે આર્થિક વૃદ્ધિ અને આબોહવાકીય જે પરિવર્તન છે, ક્લાઇમેટ ચેન્જ છે, એમાં ગતિશીલતા જેવા વિવિધ ટકાઉ જે લક્ષ્યો હોય છે કે જેમાં આપણે નોંધપાત્ર પ્રગતિ દર્શાવી છે, બરાબર છે. અને કેરળ છે કે જેને આ જે આપણો નીતિ આયોગે આ SDG જે ઇન્ડેક્સ છે કે જે નીતિ આયોગે બહાર પાડેલો છે, બરાબર. સ્ટેટ લેવલનું જે પણ SDG ઇન્ડેક્સ છે એ આપણે નીતિ આયોગે બહાર પાડ્યો છે. તો એ જે નીતિ આયોગે બહાર પાડ્યું છે એમાં સ્ટેટમાં જો ટોચનું સ્થાન હોય તો કેરળ છે. કોણ છે? સ્ટેટની વાત કરીએ તો કેરળ છે કે જે
ટોપ પર આવેલું છે. અને જ્યારે બિહાર, નાગાલેન્ડ અને ઝારખંડ છે કે જેનું પ્રદર્શન ખૂબ જ ખરાબ આપણને જોવા મળે છે. મતલબ કે આ ઇન્ડેક્સ ઉપરથી આપણને એ ખ્યાલ આવ્યો કે આપણે બિહાર, ઝારખંડ અને નાગાલેન્ડ છે કે જ્યાં આપણે નવા ઇનિશિયેટિવ કરવાની જરૂર છે, અથવા તો કંઈ એમાં એ જે સ્ટેટ છે એને હેલ્પફુલ થઈ શકે એવું આપણે કંઈક કરવાની જરૂર છે, કેમ કે એનો જે ઇન્ડેક્સ છે ખૂબ જ લો આપણને જોવા મળ્યો છે એટલા માટે. ત્યારબાદ નેક્સ્ટ ગ્લુબેકિયન પ્રાઇઝ ફોર હ્યુમેનિટી 2024 જે એવોર્ડ છે કે જે આંધ્રપ્રદેશ રાજ્યને આપવામાં આવેલો હતો. અને આપણે જો આગળ પણ એવોર્ડની વાત કરી તો એ જે એવોર્ડ હતો કે જેમાં નાગાલેન્ડ છે કે જેને બેસ્ટ હોર્ટિકલ્ચર સ્ટેટનો એવોર્ડ મળેલો હતો, અને નાગાલેન્ડને જે એવોર્ડ પ્રોવાઈડ કર્યો હતો એ કોણે કર્યો હતો તો કે એગ્રીકલ્ચર ટુડે જે છે એના દ્વારા કરવામાં આવેલો હતો, અને નાગાલેન્ડ રાજ્યને જે એવોર્ડ મળેલો હતો. જેવી રીતે અહીંયા ગ્લુબેકિયન પ્રાઇઝ ફોર હ્યુમેનિટી એવોર્ડ છે કે જે આંધ્રપ્રદેશને મળ્યો છે, બરાબર છે. તો એવી જ રીતે નાગાલેન્ડને જે એવોર્ડ મળ્યો હતો એ હતું એગ્રીકલ્ચર લીડરશિપ એવોર્ડ. અહીંયા આંધ્રપ્રદેશને મળ્યો છે ગ્લુબેકિયન પ્રાઇઝ ફોર હ્યુમેનિટી 2024નો એવોર્ડ. તો નાગાલેન્ડ રાજ્યને મળેલો હતો એગ્રીકલ્ચર લીડરશિપ એવોર્ડ. ઓકે, વ્યવસ્થિત રીતે યાદ રાખજો, કેમ કે આમાં ઘણી વખત કન્ફ્યુઝન થઈ જતું હોય છે એટલા માટે. અને એટલા માટે જ હું વારંવાર બોલું છું કે જેથી તમારા માઇન્ડમાં યાદ વ્યવસ્થિત રીતે રહી શકે એટલા માટે. કેમ કે અહીંયા જો હું લખવા જઈશ તો ખૂબ જ ટાઈમ આપણો જાય છે, અને એ ટાઈમ વધુ આપણો કન્ઝ્યુમ ના થાય એના માટે હું તમને બોલું છું. ઓકે, કે જેથી તમે કમ્પેર કરી શકો કે આંધ્રપ્રદેશ છે તો એને ગ્લુબેકિયન પ્રાઇઝ એવોર્ડ ફોર હ્યુમેનિટી એવોર્ડ મળેલો છે, અને નાગાલેન્ડ છે કે જેને એગ્રી લીડરશિપ એવોર્ડ મળેલો છે, બરાબર છે. અને આ જે એવોર્ડ છે આપણે આંધ્રપ્રદેશની વાત કરીએ તો આંધ્રપ્રદેશ રાજ્ય છે કે જેને ટકાઉ કૃષિને પ્રોત્સાહન આપવા માટે, સુરક્ષા વધારવા માટે અને તેના સંવર્ધન કરવા માટે રાજ્યને પ્રોત્સાહન મળે એ હેતુથી આ જે પુરસ્કાર છે કે જે આપવામાં આવેલો છે. ઓકે, ત્યારબાદ નેક્સ્ટ કેરળ છે. તો હવે કેરળની આપણે વાત કરીએ કે જેમાં સ્થાનિક સમુદાયો છે કે જેની મદદથી સ્થાનિક સ્વ સરકારી જે સંસ્થાઓ છે કે જેમાં પીપલ્સ બાયોડાયવર્સિટી રજિસ્ટર છે કે જે સૌ પ્રથમ તૈયાર કરવામાં આવેલું છે, બરાબર છે. પીપલ્સ બાયોડાયવર્સિટી રજિસ્ટર કે જે સૌ પ્રથમ તૈયાર કરનારું કેરળ રાજ્ય છે કે જે બનેલું છે. બાયોડાયવર્સિટી એટલે કે જૈવ વિવિધતા, બરાબર છે. તો જૈવ વિવિધતા ક્ષેત્રે જેને સૌ પ્રથમ વખત રજિસ્ટર બનાવેલો હોય, અને એ પણ રજિસ્ટર જો કેરળ રાજ્યમાં સૌપ્રથમ બન્યું છે, અને એ રજિસ્ટર બનાવવામાં પણ સ્વસંસ્કારી સંસ્થામાં પીપલ્સ છે કે જેનો સારો એવો ફાળો પણ રહેલો છે. ઓકે, એટલે આપણી એક્ઝામમાં આ ટોપિકમાંથી એવો ક્વેશ્ચન પૂછાઈ શકે કે સૌ પ્રથમ વખત ભારતમાં બાયોડાયવર્સિટી રજિસ્ટર છે કયા રાજ્યએ બનાવેલું છે, તો કેરળ રાજ્યએ બનાવેલું છે. ઓકે, ત્યારબાદ નેક્સ્ટ મધ્યપ્રદેશ રાજ્ય જે છે કે જેને એક પેડ માં કે નામ એ જે પહેલ હતી કે જેના અંતર્ગત એક જ દિવસમાં 11 લાખ વૃક્ષો વાવીને નવો ગ્રીનિસ વર્લ્ડ રેકોર્ડ છે કે જે રચી દીધો છે. ઓકે, કોને તો કે મધ્યપ્રદેશમાં એક પેડ માં કે નામ યોજના અંતર્ગત એક દિવસમાં 11 લાખ વૃક્ષો વાવીને એક નવો ગ્રીનિસ વર્લ્ડ રેકોર્ડ છે કે જે તેમને બનાવ્યો છે. ત્યારબાદ નેક્સ્ટ ઉત્તરાખંડ રાજ્ય છે કે જેના દ્વારા ગ્રોસ એન્વાયરમેન્ટ પ્રોડક્ટ ઇન્ડેક્સ શરૂ કરીને કુદરતી સંસાધનોને નાણાકીય મૂલ્ય સોંપનાર પ્રથમ રાજ્ય બન્યું છે. તો કોણ છે તો કે ઉત્તરાખંડ રાજ્ય. અને એને શું કર્યું છે તો કે ગ્રોસ એન્વાયરમેન્ટ પ્રોડક્ટ ઇન્ડેક્સ છે કે જે સૌપ્રથમ વખત શરૂ કર્યો છે. અને આ જે ઇન્ડેક્સ છે કે જે કુદરતી સંસાધનો છે કે જેમને નાણાકીય મૂલ્ય સોંપનાર પ્રથમ એવું રાજ્ય બનેલું છે. અને આ જે પહેલ છે કે જેની શરૂઆત 2020માં કરવામાં આવેલી હતી, બરાબર છે. અને 2020થી 2022 સુધીમાં ગ્રોસ એન્વાયરમેન્ટ પ્રોડક્ટ ઇન્ડેક્સમાં 0.9%નો વધારો દર્શાવે છે, બરાબર. અને આ જે વધારો છે કે જે પર્યાવરણીય મૂલ્યાંકન પ્રત્યે રાજ્યના સમર્પણને પણ દર્શાવે છે. ઓકે, તો આપણા એક્ઝામ પોઈન્ટ ઓફ ઇમ્પોર્ટન્ટ એ ક્વેશ્ચન છે કે ઉત્તરાખંડ રાજ્ય દ્વારા સૌ પ્રથમ વખત કુદરતી સંસાધનો છે કે જેનું નાણાકીય મૂલ્ય મળી રહે પૂરતા પ્રમાણમાં એ માટે ગ્રોસ એન્વાયરમેન્ટ ઇન્ડેક્સ છે કે જે રજૂ કરવામાં આવેલો છે. ત્યારબાદ નેક્સ્ટ ડેનમાર્ક છે, એમાં પશુધનના ઉત્સર્જન પર વિશ્વનો પ્રથમ એવો દેશ છે કે જેમને કાર્બન ટેક્સ લગાવ્યો છે, બરાબર. કોને તો કે ડેનમાર્ક. અને આપણને ખ્યાલ છે જે પશુઓનું જે ઉત્સર્જન થતું હોય છે, જે પશુનો જે વેસ્ટ હોય છે કે જેમાંથી આપણને વધુ પ્રમાણમાં મિથેન જે ગેસ છે કે જે પ્રોડ્યુસ થતો હોય છે, બરાબર છે. તો એ જે મિથેન ગેસ છે કે જેને ઘટાડવા માટે ડેનમાર્કે સૌપ્રથમ વખત વિશ્વનો કાર્બન ટેક્સ લગાવશે.
એટલે લગાવી દીધો છે અત્યારે. એને જે યોજના મતલબ એનો જે શું કહીએ મતલબ ડેનમાર્કે એનું જે આ પ્રસ્તાવ છે કે જેની મતલબ અપ્રૂવ થઈ ગયો છે, એને ઘણો ટાઈમ પહેલાં આપી દીધું હતું. એની ગવર્મેન્ટે ડિસાઇડ કર્યું હતું ને પબ્લિકને કહ્યું હતું કે તમે કંટ્રોલ કરો, અધરવાઇઝ અમે આ ટેક્સ લાવશું. ઓકે, એટલે ડેનમાર્ક છે કે જે વિશ્વનો પ્રથમ એવો દેશ બનશે કે જે પશુના જે ઉત્સર્જન હોય છે એના પર ટેક્સ લગાવ્યો હતો, બરાબર છે. અને ગ્રીન હાઉસ ગેસ છે કે જેના ઉત્સર્જનમાં નોંધપાત્ર આપણે ઘટાડો કરી શકીએ. મેં તમને જેમ કહ્યું ને કે જે પશુનું જે વેસ્ટ હોય છે એમાંથી સૌથી વધુ પ્રમાણમાં મિથેન ગેસ હોય છે કે જે પ્રોડ્યુસ થતું હોય છે. આપણને ખ્યાલ છે ગોબર ગેસ હોય છે કે જેમાં આપણે પશુના ઉત્સર્જનનો યુઝ કરતા હોઈએ છીએ બનાવવા માટે, બરાબર છે. તો અહીંયા તો વાત કરેલી છે ગ્રીન હાઉસ ગેસની, અને ગ્રીન હાઉસ ગેસ છે કે જેમાં પણ મિથેન છે કે જે સારો એવો ભાગ ભજવે છે. તો એ જે ગ્રીન હાઉસ ગેસ છે કે જેને ઘટાડવા માટે ડેનમાર્કે સૌપ્રથમ વખત કાર્બન ટેક્સ લગાવશે, અને આ વિશ્વમાં સૌપ્રથમ વખત થયેલું છે. એટલે આપણા એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ પણ ઇમ્પોર્ટન્ટ છે. જો કે આજના હરેક વસ્તુ હું તમારા માટે જે લાવી છું કરંટ અફેરમાં એ કંઈક ને કંઈક એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ છે, એવી હરેક વસ્તુ કવર અપ કરેલી જ છે આજે. ત્યારબાદ આપણે વાત કરીએ કેરળની. તો કેરળ છે કે જેમાં વાયનાડ વન્યજીવ અભયારણ્ય આવેલું છે, બરાબર છે. અને આ જે વાયનાડ છે, વયનાડ નથી, વાયનાડ આવે છે, કેરળમાં આવેલું છે વાયનાડ. ઓકે, અને વાયનાડ જે વન્યજીવ અભયારણ્ય છે કે જેમાં આક્રમક છોડ હોય કે જેની પ્રજાતિ છે સેના સ્પેક્ટબિલિસ કે જે આપણને જોવા મળી છે. શું છે? વાઇલ્ડ વેરાયટી. આક્રમક છોડની પ્રજાતિ એટલે શું? તો કે વાઇલ્ડ સ્પીસીસ. ઓકે, તો વાઇલ્ડ સ્પીસીસ છે સેના સ્પેક્ટબિલિસ કે જે જોવા મળી છે, બરાબર. ત્યારબાદ નેક્સ્ટ મહારાષ્ટ્રને શ્રેષ્ઠ કૃષિ રાજ્ય પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. તો મહારાષ્ટ્ર છે કે જેને કયા પુરસ્કાર મળ્યો છે? તો કે શ્રેષ્ઠ રાજ્ય પુરસ્કાર, શ્રેષ્ઠ કૃષિ રાજ્ય પુરસ્કાર, બેસ્ટ એગ્રીકલ્ચર સ્ટેટ. એગ્રીકલ્ચર સ્ટેટ હતું તો મહારાષ્ટ્ર, અને હોર્ટિકલ્ચર સ્ટેટ છે કે જ્યાં નાગાલેન્ડનો સમાવેશ થાય છે, બરાબર. એન ફોર નાગાલેન્ડ, અને નાગાલેન્ડને શું મળ્યું છે? તો કે બેસ્ટ હોર્ટિકલ્ચર સ્ટેટ. શું છે? બેસ્ટ હોર્ટિકલ્ચર સ્ટેટ. ઓકે, હોર્ટિકલ્ચર. અને મહારાષ્ટ્ર છે એને બેસ્ટ એગ્રીકલ્ચર સ્ટેટ તરીકે મળ્યું છે, અને નાગાલેન્ડને હોર્ટિકલ્ચર સ્ટેટ. અને આ જે છે કે જે 15મું એગ્રીકલ્ચર લીડરશિપ એવોર્ડ કમિટી છે કે જેના દ્વારા વર્ષ 2024 માટે આપવામાં આવ્યું છે. ઓકે, ત્યારબાદ નેક્સ્ટ પર્યાવરણીય ટકાઉપણ અને પ્રોત્સાહન આપવા માટે શ્રીનગરમાં BSF હેડક્વાર્ટર ખાતે વૃક્ષો સાથે વૃદ્ધિ કરો નું અભિયાન છે કે જે શરૂ કરવામાં આવ્યું હતું. પણ આ જે અભિયાન છે કે જ્યાં BSFની સાથે સાથે SBI જે આપણી બેંક છે એને પણ ભાગ ભજવ્યો હતો, બરાબર. BSF જે જવાનો છે શ્રીનગર ખાતે આ થયેલું છે, બરાબર છે. એટલે BSFના જવાનો પ્લસ SBI બેંક છે, બંનેના સંયુક્ત પ્રયાસો હતા. BSF પ્લસ SBI. SBI બેંક, બરાબર છે. એટલે BSF અને SBI બેંક છે કે જેના દ્વારા શ્રીનગરમાં જે BSFનું હેડક્વાર્ટર છે કે જ્યાં વૃક્ષો સાથે વૃદ્ધિ કરો એ અભિયાન છે એનું આયોજન કરવામાં આવેલું હતું. ઓકે, ત્યારબાદ નેક્સ્ટ દક્ષિણ આફ્રિકા દ્વારા પ્રથમ ક્લાઇમેટ ચેન્જ એક્ટ છે કે જે પસાર કરવામાં આવ્યો, અને જે ગ્રીન હાઉસ ગેસ છે કે જેના ઉત્સર્જનને નિયંત્રિત કરશે. તો આપણે ગ્રીન હાઉસ ગેસ માટે બે વસ્તુ જોઈ. એક તો દક્ષિણ આફ્રિકા છે કે જેમને ક્લાઇમેટ ચેન્જ જે એક્ટ છે કે જે પસાર કરવામાં આવ્યો છે, બરાબર છે. અને બીજું હતું ડેનમાર્ક. તો ડેનમાર્કે શું કર્યું હતું? તો કે પશુઓના જે ઉત્સર્જન હોય છે એના ઉપર કાર્બન ટેક્સ લાવનાર પહેલો દેશ હતો. એટલે આ ક્લાઇમેટ ચેન્જ રિલેટેડ જો આપણો ટોપિક આવે તો ક્લાઇમેટ ચેન્જ રિલેટેડ ટોપિકમાં બે ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર આપણા માટે થઈ શકે કે દક્ષિણ આફ્રિકા છે કે જેને ક્લાઇમેટ ચેન્જ એક્ટ છે કે જે પસાર કર્યો છે, અને જેનું મેઇન એ જ હતું કે ગ્રીન હાઉસ ગેસ આપણા જે છે કે જેનું ઉત્સર્જનને નિયંત્રિત કરવાનું. અને આપણે ડેનમાર્કમાં શું હતું? તો કે ડેનમાર્કમાં જે પશુઓનું જે ઉત્સર્જન હોય છે એના થ્રુ જે ગ્રીન હાઉસ ગેસ હોય છે કે જેને કંટ્રોલ કરવાનું, બરાબર છે. એટલે આ બંને આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. અને જો આપણે ગ્રીન હાઉસ ગેસની આપણે વાત કરીએ તો ગ્રીન હાઉસ ગેસમાં મેં તમને જેમ અગાઉ જ કીધું કે મિથેન કે જે હાઈ અમાઉન્ટ ઓફ હોય છે, બરાબર છે. ત્યારબાદ નાઇટ્રોજન ઓક્સાઇડ પણ જોવા મળે છે, અને બીજા કાર્બન ડાયોક્સાઇડ છે એ બધા થોડા માત્રામાં આપણને ક્યાંક ને ક્યાંક જોવા મળે છે. પરંતુ મેઇન છે મિથેન, કાર્બન ડાયોક્સાઇડ, મિથેન કે જે વધુ પ્રમાણમાં આપણને જોવા મળે છે, અને નાઇટ્રોજન ઓક્સાઇડ
અને બીજા બધા છે મતલબ ગેસ જે હોય છે, વાયુઓ જે હોય છે કે જે આપણને ઓછા માત્રામાં જોવા મળતા હોય છે. ત્યારબાદ આપણે વાત કરીએ સોપના કલિગલ. અહીંયા આપણને ફોટોમાં છે દેખાય છે એ છે સોપના કલિગલ, બરાબર છે. અને આ જે સોપના છે કે જે એક એન્ટરપ્રિન્યોર છે, બરાબર. અને એ જે એન્ટરપ્રિન્યોર છે કે જે સ્પાઇસીસ જે છે કેરળના, હું તમને જણાવી દઉં કે આ કેરળનું છે, બરાબર છે, કે જે કેરળના એક એન્ટરપ્રિન્યોર છે અને એ સ્પાઇસીસનું ડેવલપમેન્ટ કરે છે અને સ્પાઇસીસ માટે જે મતલબ એના રિલેટેડ બધું એન્ટરપ્રિન્યોરશિપ એ કરે છે. ઓકે, તો સ્પાઇસીસની જો વાત આવે તો આપણને ખ્યાલ છે કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્પાઇસીસ છે કે જે કેરળમાં આવેલું છે, બરાબર છે. તો હવે આપણે સોપના કલિગલજી જે છે કે જેમને ICAR તરફથી જે સ્પાઇસ એવોર્ડ છે કે જે 2024નો મળેલો છે, બરાબર. તો સ્પાઇસ એવોર્ડ છે કોને મળ્યો છે તો કે સોપના કલિગલ, કે જે એક કલિગલ કે જે પ્લાન્ટેશન કૃષિ ઉદ્યોગ સાહસિક છે. જુઓ અહીંયા છે પ્લાન્ટેશન કૃષિ ઉદ્યોગ સાહસિક એટલે કે એગ્રી એન્ટરપ્રિન્યોર છે. અને તેમને ભારતીય મસાલા સંશોધન સંસ્થાને પણ વિજ્ઞાન બાગાયતી વિજ્ઞાનમાં શ્રેષ્ઠ કાર્ય માટે શ્રેષ્ઠ ટેકનોલોજી પુરસ્કાર છે કે જે મળેલો છે. ઓકે, ત્યારબાદ નેક્સ્ટ TR શર્મા. તો TR શર્મા તમને અહીંયા જે જોવા મળે છે આ છે TR શર્મા, કે જે અત્યારે ઇન્ડિયન એગ્રીકલ્ચર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ IARI છે કે જેના નવા ડિરેક્ટર તરીકે એ નિમણૂક પામ્યા છે. બસ આ શોર્ટ એન્ડ સ્વીટ આપણા માટે ન્યૂઝ હતું, પરંતુ મને એવું લાગ્યું કે આપણે કવર અપ કરી લેવું જોઈએ. કોઈ હમણાં જેની નિમણૂક થઈ છે તો કદાચ આપણને એક્ઝામમાં આવું પૂછાઈ શકે તો આપણે આન્સર કરી શકવા જોઈએ એટલા માટે. ઓકે, ત્યારબાદ નેક્સ્ટ 22 જુલાઈ. 22 જુલાઈનો જે દિવસ છે કે જે રાષ્ટ્રીય કેરી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. કેરી કે જે આપણે બધાને ખૂબ જ ફેવરિટ હોય છે, ઓલમોસ્ટ બધાને. ઓકે, તો કેરી દિવસ છે કે જે 22 જુલાઈના રોજ ઉજવવામાં આવે છે. અને આપણે હવે વાત કરીએ કેરી દિવસની, તો જો ગુજરાતની વાત કરીએ તો વર્ષ 2023-24 છે કે જેમાં 689.5 મેટ્રિક ટન કેરી છે કે જેની નિકાસ કરવામાં આવી છે. મતલબ કે એક્સપોર્ટ કેટલું થયું છે 689.5 મેટ્રિક ટનનું, બરાબર છે. અને છેલ્લા 5 વર્ષની જો આપણે વાત કરીએ તો 2500 મેટ્રિક ટનથી પણ વધુ કેરી છે કે જેની નિકાસ કરવામાં આવેલી છે, બરાબર છે. અને હવે આપણે વાત કરીએ કે અમદાવાદ, આપણા ગુજરાતનું છે અમદાવાદ, કે જ્યાં બાવળા સ્થિત રેડિયેશન ફેસિલિટી છે, બરાબર છે. અને આ જે રેડિયેશન ફેસિલિટી છે એના દ્વારા આશરે 210 મેટ્રિક ટન રેડિયેટેડ કેસર કેરી છે કે જેની નિકાસ કરવામાં આવેલી છે. અને ગુજરાતમાં 1,77,514 હેક્ટર વિસ્તાર છે કે જેમાં કેરીની ખેતી કરવામાં આવે છે. તો આ આપણા એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ છે. ગુજરાતમાં કેરીનો કેટલો વિસ્તાર છે તો કે 1,77,514 હેક્ટર. આ જે બાગાયત મદદનીશ છે એ લોકો માટે પણ આ ઇમ્પોર્ટન્ટ બની શકે છે. કૃષિ મદદનીશ માટે તો ઇમ્પોર્ટન્ટ છે જ, પણ બાગાયત મદદનીશના જે પણ સ્ટુડન્ટ્સ છે એ લોકો માટે પણ છે, કારણ કે એ લોકોને આવા એક્ઝામમાં ડેટા પૂછાઈ શકે એટલા માટે. અને રાષ્ટ્રીય જે કેરી જે દિવસ આપણે છે 22 જુલાઈ જો હમણાં જ રિસેન્ટલી જ સેલિબ્રેટ થયેલો છે, તો એક્ઝામમાં પૂછી દેવાની શક્યતા હોઈ શકે એટલા માટે. ઓકે, અને રાજ્યનું આપણું જે બાગાયતી ખાતું છે કે જે કેરીની ખેતી દ્વારા ખેડૂતોને જે વર્ષ 2023-24 છે કે એના દરમિયાન 15.29 કરોડ છે કે જેની આર્થિક સહાય છે કે જે ચૂકવવામાં આવેલી છે. ઓકે, ત્યારબાદ નેક્સ્ટ 10 જુલાઈના દિવસને રાષ્ટ્રીય મત્સ્ય ખેડૂત દિવસ તરીકે ઉજવવામાં આવેલા છે. તો 10 જુલાઈનો જે દિવસ છે કે જેને આપણે રાષ્ટ્રીય મત્સ્ય ખેડૂત દિવસ તરીકે ઉજવીએ છીએ. અહીંયા હું તમારા માટે 2 બ્રોચર લઈને આવેલી છું. આ જે આપણું ફર્સ્ટ છે કે જે હાલનું છે 2024નું છે, બરાબર છે, 24-25 અત્યારનું જે વર્ષ છે એનું. અને આ જે બ્રોચર છે કે જે લાસ્ટ યરનું છે એટલે 2023-24ના વર્ષનું છે. તો પહેલાં આપણે જોઈએ કે લાસ્ટ યર શું હતું ને આ વખતે શું નવું થયું છે એ, બરાબર. તો લાસ્ટ યર એવું હતું જે 10 જુલાઈ આપણો મત્સ્ય ખેડૂત દિવસની સેલિબ્રેટ કરવામાં આવેલું હતું ત્યારે કે દરિયાઈ માછલી છે કે જેના ઉત્પાદનમાં ગુજરાત છે કે જે દેશમાં પ્રથમ સ્થાને હતું, બરાબર છે. ક્યાં તો કે ગુજરાત છે કે જે દેશમાં દરિયાઈ માછલી છે એના ઉત્પાદનમાં સૌ પ્રથમ સ્થાને હતું. એટલે કે સૌથી વધારે જો આપણે માછલી હોય છે એ આપણે પકડતા હોઈએ તો એ છે ગુજરાત. અત્યાર સુધી આપણે બધા હરેક બુકમાં હરેક ડેટામાં આંધ્રપ્રદેશ આવે છે, ઇવન ગૂગલમાં સર્ચ કરશું તો પણ આપણને આંધ્રપ્રદેશ બતાવશે, પરંતુ ગુજરાત ફર્સ્ટ છે માછલીના ઉત્પાદન કરવામાં, બરાબર છે. ત્યારબાદ છેલ્લા 4 વર્ષમાં ગુજરાતમાં સરેરાશ વાર્ષિક 8.5 લાખ મેટ્રિક ટન છે કે જે મત્સ્ય ઉત્પાદન થયું હતું.
અને માછીમારો છે કે જેની આવકમાં પણ નોંધપાત્ર વધારો થયો હતો. આપણને ખ્યાલ છે જો માછલીનું ઉત્પાદન વધે તો ઓટોમેટિકલી માછીમારોની આવકોમાં પણ વધારો થાય છે. અને માછીમાર જે પરિવાર છે કે જેની વાર્ષિક આવક 6 લાખથી વધીને 10 લાખ થઈ હતી. અને પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના છે કે જેના અંતર્ગત વર્ષ 2022-23 છે કે જેમાં ભારત સરકારે 286 કરોડથી વધુ આ મત્સ્ય ખેડૂતો છે કે જેના પ્રોજેક્ટને મંજૂરી આપેલી હતી. ઓકે, આપણે આ વાત કરી એ તો 2023ની વાત કરીએ, પણ તો હાલનો જે આપણો વર્ષ છે એની વાત કરીએ તો એમાં છે કે સાગર ખેડૂતોના ઉત્કર્ષ માટે ગુજરાતમાં સરકારે બજેટ 2024-25 છે કે જેમાં કેટલીક જોગવાઈઓ કરવામાં આવેલી છે, તો એની આપણે વાત કરીએ. બરાબર છે. તો મત્સ્ય બંદરો છે, મઢવાડ બંદર છે, નવા બંદર છે, વેળાવળ 2 છે, માંગરોળ 3, સૂત્રાપાડાના છે વિકાસ અને રાજ્યોના હયાત મત્સ્ય બંદરો છે કે જ્યાં મત્સ્ય ઉતરાણ કેન્દ્રોનું આધુનિકરણ, અપગ્રેડેશન, ડ્રેજિંગ જેવી આનુવંશિક બાબતો માટે 627 કરોડ છે કે જેની જોગવાઈ કરેલી છે. બરાબર. અને ખેડૂતોને હાઈ સ્પીડ ડીઝલ રેટ રાહત યોજના માટે 463 કરોડની જોગવાઈ પણ કરવામાં આવેલી છે. ત્યારબાદ વાત કરીએ કે દરિયાઈ, આંતરદેશીય તથા ભાંભરા પાણીમાં મત્સ્ય ઉદ્યોગના વિકાસ માટે 134 કરોડની જોગવાઈ કરેલી છે. અને માછીમારોને 2 લાખ સુધીની ટૂંકી મુદતના ધિરાણ માટે 4% વ્યાજે રાહત આપવા માટે 75 કરોડની જોગવાઈ કરેલી છે. એટલે કે આપણું આ વર્ષનું જે છે કે જેમાં મત્સ્ય દિવસે કંઈ એવું સ્પેસિફિક યોજના કે એવું કશું લોન્ચ થયેલું નથી. બસ ખાલી માછીમારો છે અથવા તો મત્સ્ય ખેડૂતો છે એને લગતું જે પણ યોજનાઓ છે એના માટે જેટલું કરોડ ફાળવેલા છે, જેટલી યોજના મતલબ જેટલી ફંડની જોગવાઈ કરેલી છે એ જ અહીંયા મેન્શન કરેલું છે. ઓકે, પરંતુ આ 2023નું હતું એ ઇમ્પોર્ટન્ટ એટલા માટે હતું, હું આ એટલા માટે સ્પેશિયલી તમારા માટે લાવી છું કે એમાં આ પોઈન્ટ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે કે દરિયાઈ માછલીના ઉત્પાદનમાં ગુજરાત છે કે જે દેશમાં પ્રથમ સ્થાને છે, અને એટલા માટે જ હું આ લાવેલી હતી. ઓકે, હવે ત્યારબાદ નેક્સ્ટ ફિલિપાઇન્સ કે જે આબોહવા પરિવર્તનથી પ્રભાવિત દેશોને ટેકો આપવાના હેતુથી લોસ એન્ડ ડેમેજ ફંડ છે કે જે બોર્ડની યજમાન માટે પસંદગી કરવામાં આવેલી છે. લોસ એન્ડ ડેમેજ ફંડ, આપણને ખ્યાલ છે કે ક્લાઇમેટ ચેન્જના લીધે કેટલી એવી પરિસ્થિતિઓ ઊભી થઈ છે કે જ્યાં આપણને ખ્યાલ છે ક્લાઇમેટ ચેન્જના લીધે ઘણા વિસ્તારોમાં અતિ ગરમી જોવા મળે છે, અને અતિ ગરમી ઘણા વિસ્તારોમાં જોવા મળે છે તો ઘણી જગ્યાએ અતિ વરસાદ પણ પડતો હોય છે. અને જ્યાં પણ આપણા ધ્રુવ પ્રદેશો છે કે જેનું પાણી છે એ ઓગળે છે. શા માટે? તો કે ખૂબ જ ગરમી થવાના લીધે, અને ધ્રુવ પ્રદેશોનું પાણી છે જે બરફ છે કે જે ઓગળે છે. બરાબર છે. અને બરફ ઓગળવાના લીધે જે આપણે સમુદ્ર છે કે જેની સપાટી છે એમાં પણ વધારો થાય છે. તો આ વાત થઈ કે ફિલિપાઇન્સ કે જે લોસ એન્ડ ડેમેજ ફંડ છે, બોર્ડ છે કે જેની યજમાન છે કે જેની પસંદગી કરવા માટે આવી. ત્યારબાદ વાત કરીએ મોરેશિયસ. તો મોરેશિયસમાં પણ ભારતમાં પ્રથમ જન ઔષધિ કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવેલું છે. આપણને ખ્યાલ છે મેડિસિનલ પ્લાન્ટેશન કે જે મોરેશિયસમાં સૌપ્રથમ વખત જન ઔષધિ કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. ત્યારબાદ નેક્સ્ટ ISFR એટલે કે ઇન્ડિયા સ્ટેટ ફોર ફોરેસ્ટ રિપોર્ટ, એના મુજબ જો વાત કરીએ તો દેશનો જે ભૌગોલિક વિસ્તાર છે કે જ્યાં 21.7% ભાગ છે કે જ્યાં જંગલ કવર થાય છે. લેટેસ્ટ રિપોર્ટ આપણો જે ફોરેસ્ટનો છે એના અંતર્ગત 21.7% ભાગમાં જંગલ કવર થાય છે. ઓલ ઇન્ડિયાની વાત કરેલી છે. બરાબર છે. ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા દેશના જંગલનું કવચ દ્વિવાર્ષિક મૂલ્યાંકન કરે છે. ત્યારબાદ નેક્સ્ટ મહારાષ્ટ્રની આપણે વાત કરીએ તો મહારાષ્ટ્રની જે સરકાર છે કે જ્યાંના મુખ્યમંત્રી છે જે CM છે એકનાથ શિંદેજી. બરાબર, કે જેમને ગાય છે કે જેને રાજ્ય માતા ગૌમાતા છે કે જેનું બિરુદ આપ્યું છે. આ આપણી એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ છે. મહારાષ્ટ્રની સરકાર છે કે જેમને ગાયને રાજ્ય માતા ગૌમાતાનું બિરુદ આપેલું છે. ત્યારબાદ નેક્સ્ટ આસામની 8 ખાદ્ય અને અન્ય વસ્તુને GI ટેગ મળેલો છે. આસામની હવે વાત કરીએ તો આસામમાં 8 છે કે જે ખાદ્ય અને અન્ય વસ્તુ છે કે જેને GI ટેગ મળેલો છે. ઓકે, તો એની આપણે વાત કરીએ તો GI ટેગમાં આ અલગ અલગ જે પ્રોડક્ટ છે 8 કે જેનો સમાવેશ કરવામાં આવેલો છે. ઓકે, અને એ જે 8 પ્રોડક્ટ છે એમાં આ એક જ એવી પ્રોડક્ટ છે કે જે હેન્ડીક્રાફ્ટ રિલેટેડ છે. બાકીની બીજી 7 પ્રોડક્ટ છે કે જે ફૂડને લગતી છે. બરાબર, કે જે ફૂડ કેટેગરીમાં એનો સમાવેશ થાય છે. કે જો એમની જો વાત કરીએ કે અરોનાઈ કે જે પ્રાઇડ ઓફ બોડો પીપલ તરીકે ઓળખાય છે. શું છે? અરોનાઈ કે જે પ્રાઇડ ઓફ બોડો પીપલ તરીકે ઓળખાય છે. ત્યારબાદ બીજું એક છે કે જે બોડો જોવ
ગ્વાન, બરાબર છે. અહીંયા પ્રોનાઉન્સિએશનમાં થોડુંક મિસ્ટેક થશે કેમ કે બહુ વર્ડ એવા છે એટલે શાયદ આપણાથી ઊંધું પણ પ્રોનાઉન્સ થઈ શકે, તો આપણે જોવાનું છે વ્યવસ્થિત રીતે કે જેથી આપણને ખ્યાલ આવે. ઓકે, અને અહીંયા કોઈ આસામના તો લોકો છે જ નહીં કે જેમને પ્રોનાઉન્સ તો આપણું ગલત છે એ ખ્યાલ આવશે, બધા આપણા લોકો જ છે. ઓકે, ત્યારબાદ વાત કરીએ કે બોડો જો, ત્યારબાદ છે મરીબા જો બીડવી, બરાબર છે. ત્યારબાદ છે બોડો જો ગીશી, ત્યારબાદ છે બોડો નાફામ, બોડો ઓનલા અને બોડો વાખા ગ્વાવખી, હા એવું કંઈક છે. ઓકે, ત્યારબાદ છે લાસ્ટ છે બોડો નરસી. એટલે ટૂંકમાં ઇન શોર્ટ આપણે એક્ઝામમાં એટલું જ યાદ રાખવાનું છે કે આસામ છે કે જેને 8 જીઆઈ ટેગ મળેલી છે, 8 પ્રોડક્ટ છે એને જીઆઈ ટેગ મળેલી છે. આ જે આપણું છે એક હેન્ડીક્રાફ્ટની તો એક જ છે, બાકી 7 છે કે જે ફૂડને લગતી પ્રોડક્ટ છે. ઓકે, કે જે બોડો એક સ્પેસિફિક ત્યાંને જે પીપલ છે એ લોકો માટે આ એક આખી આ બધું છે એની આ બધી આ જે છે આ બધા પીણા છે. અહીંયા છે આ પણ પીણું છે કે જે અલગ અલગ રાઈસ છે કે જે આપણો રાઈસ હોય છે કે જેમાં ફર્મેન્ટેડ કરીને આ જે પીણા હોય છે કે જે બનાવવામાં આવતું હોય છે. ઓકે, ત્યારબાદ નેક્સ્ટ, ઉત્તર પ્રદેશ સરકારે કૃષિ સખી યોજના શરૂ કરી છે. તો કૃષિ સખી યોજના છે એ કોણે શરૂ કરી છે? તો કે ઉત્તર પ્રદેશની જે સરકાર છે કે જેમને કૃષિ સખી યોજના છે કે જે શરૂ કરી છે કે જે SHD એટલે કે સેલ્ફ હેલ્પ ગ્રુપ દ્વારા સંચાલિત થશે. અને આ જે યોજના છે કૃષિ સખી યોજના કે જેમાં 21 થી 45 વર્ષ સુધીની જે પણ મહિલાઓ હોય છે એ મહિલાઓ આત્મનિર્ભર બની શકે એ હેતુથી એમને અલગ અલગ ફિલ્ડની તાલીમ આપવામાં આવશે કે જેથી એ તાલીમનો ઉપયોગ કરીને એ આત્મનિર્ભરતા પ્રાપ્ત કરી શકે એ હેતુથી. ચલો ફ્રેન્ડ્સ, તો આજનું આપણું જે પણ કરંટ અફેરનું સેશન હતો કે જે અહીં પૂરો થાય છે. આપણે ફરી મળીશું એમસીક્યુ સિરીઝમાં. ઓકે, પરંતુ આજની જે એમસીક્યુ સિરીઝ હશે એ થોડી લેટ આવશે અને આજે આપણે આજનું જે કરંટ અફેર છે કવરઅપ કરેલા છે એને રિલેટેડ જ આપણે આગળના 2 દિવસ આપણે એમસીક્યુ સિરીઝમાં લઈશું કે જેથી તમને રિવિઝન થઈ શકે. તમે તમારી હાથે મતલબ ટ્રાય કરજો વ્યવસ્થિત આન્સર આપવાની કે જેના લીધે તમને રિવિઝન સારું એવું થાય. આજે તો તમે આ લેક્ચર જોશો, બરાબર છે, એટલે આજના એમસીક્યુ સિરીઝમાં હું આ રિલેટેડ કંઈ પણ ક્વેશ્ચન તમને હશે નહીં, પરંતુ આવતીકાલની અને એના પછીના જે દિવસની 2 જે હશે એમસીક્યુ સિરીઝ કે જેમાં તમને સ્પેશિયલી આપણું જે એગ્રીના કરંટ અફેરને જે રિલેટેડ જે પણ આપણે કવરઅપ આજના લેક્ચરમાં કરેલું છે એમાં હું એને ક્વેશ્ચન સ્વરૂપે આપીશ કે જેથી તમે તમારું ખુદનું સેલ્ફ મૂલ્યાંકન કરી શકો. ઓકે, તો ફ્રેન્ડ્સ, આજનું આપણું કરંટ અફેર અહીં ફાઇન્ડ અપ કરીએ છીએ. આપણે ફરી કાલે મળીશું, પરંતુ ત્યાં સુધી તમે આપણી ચેનલ કૃષિ ભંડોળ છે એને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ઓકે, થેન્ક યુ.